નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું એક એવી ઘટના જેને સાંભળીને તમારી રૂહ ખડી થઈ જશે। આ વાત છે ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલી એક નાની સી વાડીની અને વાત છે ભગવાન શિવના ચમત્કારની। હમણાં થોડા દિવસ પહેલા એક ખેડૂત પોતાના ખેતરમાં કૂવો સાફ કરાવતો હતો। એ કૂવો ઘણા વર્ષોથી બંધ પડેલો હતો। અંદર કચરો, કાદવ અને જંગલ જેવી ઝાડીઓ થઈ ગઈ હતી। પરંતુ એક કામદાર જ્યારે અંદર ઉતર્યો ત્યારે તેને એક ખૂબ જ અનોખી અને અજાણી વસ્તુ દેખાઈ। કૂવાના તળિયે ધોળું પથ્થર જેવો કોઈ વસ્તુ હતી, પણ નજદીક જતાં ખબર પડી કે એ તો ભગવાન શિવનું સ્વયંભૂ લિંગ છે। હા મિત્રો, એ લિંગ પર આજે પણ પાણી પડતા તેનું સ્વરૂપ ઝગમગતું દેખાય છે। અને ખાસ વાત એ કે આસપાસ ભોળેનાથના 12 રુદ્રાક્ષ આપમેળે પડેલા હતા। આ ખબર ગામમાં વીજળીની જેમ ફેલાઈ ગઈ। લોકો માનવા લાગ્યા કે ભગવાન શિવ પોતે આવી ગયા છે ભૂમિ પર પોતાનું નિવાસ સ્થાપવા। મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું અને દરરોજ હજારો લોકો દર્શન કરવા આવવા લાગ્યા। પંડિતોએ પણ જોતા પહાણ કરીને કહ્યું કે આ જગ્યા કોઈ જમાનામાં તપસ્વી ઋષિનું તપસ્થળ હતું, જ્યાં ભોળેનાથ પધાર્યા હતા। એ દિવસેથી એ કૂવા પાસે જતા લોકોની મનોકામનાઓ પૂરાઈ રહી છે। કોઈની નોકરી લાગી ગઈ, કોઈનો દુઃખ દૂર થઈ ગયું, તો કોઈને સંતાન પ્રાપ્ત થયું। તો દર્શક મિત્રો, શું આ છે એક ઇતિહાસનો ઇશારો કે ભક્તિનો પુરાવો કે ભગવાન આજે પોતાનું વાસ ધરાવે છે આપણી ધરતી પર? તમે આ ઘટનાને કેવી રીતે જોવો છો? શું તમે પણ કોઈ એવી ઘટના અનુભવેલી છે? અમને જરૂરથી કોમેન્ટમાં લખો। અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ઓમ નમઃ શિવાય।